નીટની રીટેસ્ટ યોજાવા જઈ રહી છે અને અમદાવાદમાં નીટની પરીક્ષાને લઈને તૈયારીઓ પણ તેજ કરી દેવામાં આવી છે। પોલીસ તંત્ર દ્વારા પરીક્ષાને લઈને ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા પૂર્ણ કરવા પોલીસ દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। કમિશનર કચેરીથી ડ્રોન અને સીસીટીવીથી સતત મોનિટરિંગ થશે। પરીક્ષા કેન્દ્રો બહાર મૂવિંગ સીસીટીવી ગોઠવાશે। 6 ડીસીપી અને 15 પીઆઈ સહિતનો સ્ટાફ આમાં તૈનાત રહેશે। આવતીકાલે શહેરમાં યોજાશે નીટની પુનઃ પરીક્ષા અને શહેરના 15 પોલીસ સ્ટેશનનો સ્ટાફ આ નીટની પરીક્ષા માટે તૈયાર રહેશે। 23 કેન્દ્રો પર 10,445 વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપશે ત્યારે સીસીટીવીથી સતત મોનિટરિંગ થશે। પેપર સેન્ટર પર પહોંચાડવા પોલીસ એસ્કોર્ટ પણ આપશે। 8 ડ્રોન કેમેરા દ્વારા કેન્દ્રો બહાર નજર રાખવામાં આવશે। અમદાવાદ શહેર પોલીસ આગામી તારીખ 21/6/2026ના રોજ યોજાનાર નીટની રી એક્ઝામિનેશન માટે બંદોબસ્તની સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ છે। અમદાવાદ શહેરમાં 23 જેટલા પરીક્ષા કેન્દ્રો આવેલા છે તથા 10,445 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા અમદાવાદ શહેર ખાતે અપિયર કરનાર છે। 6 ડીસીપી તથા 15 પોલીસ સ્ટેશનનો વિસ્તાર અને એનો સ્ટાફ આ બંદોબસ્તમાં તૈયાર રહેશે। આ ઉપરાંત અમદાવાદ શહેર પોલીસ કમિશનરેટની ટ્રાફિક શાખાના 14 જેટલા પોલીસ સ્ટેશનના તમામ એસએચઓ અને એમનો સ્ટાફ ટ્રાફિક બંદોબસ્ત માટે તૈનાત રહેશે તથા વિદ્યાર્થીઓને તેમના કમ્યુનિકેશન માટે કોઈ પણ તકલીફ ન પડે તે માટે જરૂરી ટ્રાફિક નિયમન કરશે।